જે સ્થાનની અંદર આજે આપણે આવ્યા છીએ, જે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ એવો કરેલો કે છેલ્લે ગોંડલ જઈ અને દેહ છોડવો છે. એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી સોરઠ દેશની અંદર રહી હજારો હરિભક્તોને એક સત્સંગની ભૂમિકા સુધી નહીં, હિમાલયની અંદર તપ કરે, ગિરનારની ગુફાની અંદર તપ કરે અને જે વસ્તુ પ્રાપ્ત ન થાય એ અક્ષરની ભૂમિકા સુધી ગુણાતીતાનંદ સ્વામી લઈ ગયા છે. એટલું નહીં, એક લીપણ કરાવીને સંતોને વાસનાને સ્વભાવથી મુક્ત કરી દીધા. શિવલાલ શેઠ જેવાને 3-3 કલાક રોજનું ધ્યાન કરતા કરી દીધા. એ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી આખા સોરઠની અંદર જે સત્સંગ કરાયો અને આખું સોરઠ ગુણાતીતાનંદ કરતું થઈ ગયું, મહારાજની સાથે પૂજતું થઈ ગયું. એ ગુણાતીતાનંદ સ્વામીએ ગોંડલ આવી અને વિચારેલું કે અહીંયા દેહ છોડવો. જેવા ગુણાતીતાનંદ સ્વામી ગોંડલ આવે છે, હરિભક્તોને ખબર પડે છે, ઠેર ઠેર પધરામણી શરૂ થાય. ખુદ સ્ટેટ સુધી પધરામણી થઈ, નવલખા બંગલાની અંદર પધરામણી થઈ. સાંજે રાત્રે ફાનસના અજવાળે ઘરે આવે છે. એ વખતે મંદિરની અંદર આ એક નાનો ગરીબ હરિભક્ત કે સ્વામી બધાને ત્યાં ગયા, હું એક રહી ગયો. સ્વામી કે તારે ત્યાં પણ આવીશ. હરિભક્ત તો સ્વામી આવતીકાલે મારે ત્યાં આવજો. સ્વામી કે આવતીકાલ કોને જોઈએ? આજે 9:30 વાગે ફાનસના અજવાળે એક ગોંડલની હાકડી બજારની અંદર ઘોડી ઉપર બેસી અને એક ગરીબ હરિભક્તને રાજી કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી પધરામણી કરીને 10:30 વાગે ઘોડી ઉપર બેસી ફાનસના અજવાળે જ્યારે મંદિરે આવે છે ત્યારે એની તબિયત તદ્દન બગડેલી. સ્વામી પછી સ્પષ્ટ કહી દીધું સંતોને કે હવે મારો દેહ નહીં રહે, મારા દેહનો અગ્નિ સંસ્કાર આપણે વાડીમાં કરજો ને નદી કાંઠે કરજો. સંતોને ચિંતા થઈ, વૈદ્યને બોલાવ્યા, યોગ્ય દવા આપવાની વાત થઈ. સ્વામી કે મારે કોઈ દવા નથી જોતી, કંઈ મારે કરવું નથી. અને એ જ રાત્રે 12:45 ગુણાતીતાનંદ સ્વામી દેહ છોડે છે. બીજે દિવસે ઘણા સંતો અને હજારો હરિભક્તોની હાજરીમાં હાલ જ્યાં આપણી અક્ષરદેરી છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામીના દિવ્ય પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર વિધિ થાય છે. અગ્નિ સંસ્કાર વિધિ થયા પછી સંતોએ સંકલ્પ કર્યો કે આ શેષ વધેલા અસ્થિનો કુંભ અહીંયા પધરાવીને એક ઓટો કરીએ અને ચરણાવિંદ કરીએ, પધરાઈએ કે જેને લઈને આપણને સ્મૃતિ રહે. પણ એની પરમિશન માટે ગોંડલ મહારાજા સાહેબને ત્યાં પૂછાયું. એ વખતે મોંઘીબા સાહેબે કહેવડાવ્યું કે ખાલી તમે ઓટો નહીં કરતા પણ એક નાની સ્મૃતિ મંદિર કહેતા કે દેરી જેવું કરજો, કે આગળ જેવું આશાપુરા માતાની દેરી છે એવું કંઈક તમે અહીંયા કરો કે જેને લઈને આપણા ગુરુની સ્મૃતિ રહે. એ પ્રમાણે સંતોના ગોંડલ સ્ટેટના કહેવા પ્રમાણે બધા સંતોએ આ કાર્ય શરૂ કર્યું. 3 મહિનાની અંદર આ દેરીનું કામ પૂરું થયું અને વસંત પંચમીના દિવસે જૂનાગઢ અને સોરઠ દેશના તમામ હરિભક્તોએ સંતોએ આવી અને આ દેરીની અંદર પહેલી આરતી ઉતારી અને એ જ દિવસે અખંડ દીવો શરૂ કર્યો, જેના જે 150 વર્ષ થાય છે. અને 150 વર્ષથી અખંડ દીવો શરૂ છે. 150 વર્ષથી જે હરિભક્તો જે સંકલ્પ કરે છે એ તમામ સંકલ્પો અક્ષરદેરીની અંદર પૂરા થાય છે. તો આજે આપણે બધા જ આવ્યા છીએ કે જીવનનો એક દ્રઢ સંકલ્પ કરીએ કે આજથી આપણી જીવનની કરવટ બદલાય. જેવી સંકલ્પની વાત થઈ એટલે આપણે બધાના મનની અંદર વિચાર આવ્યો છે કે આજ તો દેરીમાં જઈએ એટલે ભૂક્કા બોલાવી દેવા છે. ઘણાએ તો નક્કી કરી દીધું છે પહેલા તો કોણ નડે છે એના ભૂક્કા બોલાવી દે. પણ યાદ રાખવા જેવું છે, યોગીજી મહારાજે સંકલ્પની વાત કરી છે પણ એને આગળ એક શબ્દ એવો મૂકી દીધો કે શુભ સંકલ્પ. અને જો અક્ષરદેરીની અંદર શુભ સંકલ્પ કરશું તો એક પણ સંકલ્પ આપણો મિથ્યા નહીં. આજે એના માટે આવ્યા છે કે અહીંયા સંકલ્પ કરો. કદાચ આપણને એવું લાગશે કે વાતાવરણ ઠંડુ છે એટલે આપણે અહીંયા આવ્યા છે એટલે પરાયણે ફિટ કરી દે છે. હકીકતમાં એવું નથી.
આ અક્ષરદેરીની અંદર જે સંકલ્પ કરશું એ પૂરા થશે. યોગીજી મહારાજે આપણને બધાને ગેરંટી આપી છે. તાકાત આપણામાં હોવી જોઈએ કે મારે સંકલ્પ કરવો, અને યોગીજી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે કે પૂરા થાય. એટલું નહીં, યોગીજી મહારાજે કરી બતાવ્યું છે. શાસ્ત્રીજી મહારાજે જ્યારે યોગીજી મહારાજને મહંત પદ તરીકે યોગીજી મહારાજની નિમણૂક કરી, ત્યાર પછી યોગીજી મહારાજ આ અક્ષરદેરીની અંદર દાસ ભાવે સેવાની અંદર જોડાના છે. આ અક્ષરદેરીની અંદર આવનાર હરિભક્તોના વાસણ ઉઠ્યા છે. આ અક્ષરદેરી રોજ વાળી છે. એ જ યોગીજી મહારાજ આ અક્ષરદેરીની અંદર રોજ મહાપૂજા કરે. શું યોગીજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ છે કે હરિભક્તોના દેશકાળ સુધરે, હરિભક્તો તને મને ધને કરીને સુખી થાય. તો જ્યારે આ મંદિરનું બાંધકામ હજી શરૂ થયું નહોતું, મંદિરની પ્રતિષ્ઠા નથી થઈ, એ વખતે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે અક્ષરદેરીની અંદર મહાપૂજા શરૂ થઈ. ત્યારે રોજ અક્ષરદેરીની અંદર યોગીજી મહારાજ પહેલો સંકલ્પ એ કરે કે હરિભક્તો તને મને ધને કરીને સુખી. શું યોગીજી મહારાજની ઉદાહરણ કે અમારા હરિભક્તોને ત્યાં ધનના ઢગલા થાય, મંદિરની અંદર ધનના ઢગલા થાય, હરિભક્તોને ત્યાં શુભ લક્ષ્મી આવે અને સોનાની મોટરો લઈ અને અમારી અક્ષરદેરીના દર્શન કરવા આવે અને એમની અમે સેવા કરીએ અને ધૂન શરૂ કરે કે આવા હરિભક્તોના દેશકાળ સુધરી જાય. સોનાની મોટરો લઈ અને દર્શન કરવા આવે ત્યારે બાજુમાં બેઠેલા આકા બાપુ બહુ નાના યુવક તરીકે જ હતા, કારણ કે એમને એટલો જ સ્વાર્થ હતો કે મહાપૂજા પૂરી થાય પછી વાસણ જો ઉટકી નાખે તો યોગીજી મહારાજ એક લાડુડી આપે. એટલે આખી મહાપૂજામાં બેહી રહે એક જ લાડુડી માટે. અને યોગીજી મહારાજ ધૂન કરે કે અહીંયા આપણે બહુ હરિભક્તો આવે. હકા બાપુ ધીરે ધીરે મનમાં ધૂન કરે કે 2 થી વધારે મહાપૂજામાં તો આવે જ નહીં, કારણ કે 3 લાડુડી ધરાવતા એમાં એક હકા બાપુને મળે તો વાસણ ધોવાના, પણ જો 3 હરિભક્તો થાય તો હકા બાપુ નંબર જતો. એક લાડુડી ન મળે એના માટે આ વાસણ કરતા. યોગીજી મહારાજ કઈ હરિભક્તોના ઢગલા થાય, ધનના ઢગલા થાય. યોગીજી મહારાજ એવા સંકલ્પ કરે કે જ્યારે આ મંદિરની અંદર 2 સાધુ હતા, એક યોગીજી મહારાજ અને એક લાકડીના ટેકે ટેકે હાલે એવા સંત, અને ત્રીજા અડધી ટિકિટ વાળા સંત. અને એ વખતે યોગીજી મહારાજ આ મહાપૂજાની અંદર બેઠા હોય અને સંકલ્પ કરે કે આપણા મંદિરની અંદર 50 સાધુ ગામડે ફરતા હોય અને અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડતા હોય, અને 50 સાધુ સંસ્કૃત ભણતા હોય અને મોટા આચાર્ય થાય અને દુનિયાની અંદર ડંકો વગાડે, અને આવા 100 સંતો આપણા મંદિરની અંદર હોય. અને હકા બાપુ જોયા કરે આ 2 સંતો અહીંયા છે, કંટાળી ગયા છે, અને શાસ્ત્રીમાં આવે ત્યારે ત્યાં એની જોડે જતા ના રહે તો સારું છે, કારણ કે રોજ બાજરાના રોટલા ખાઈને થાકી ગયા હોય તો રહેવા કોઈ તૈયાર ન હોય. અરે બે સંસ્થાની અંદર જયારે 50 થી અંદર સંતો હતા, અને એ વખતે યોગીજી મહારાજ બોલ્યા 100 સંતો આપણા મંદિરમાં હોય. હકા બાપુ કે બાપા તમે શું બોલો છો, 6 બોલો છો કે 100 બોલો છો? ત્યારે યોગીજી મહારાજ કે આવા 100 સંતો તો આપણા ગોંડલમાં હોય, 100 સારંગપુરમાં હોય, 100 બોચાસણમાં હોય, અને પ્રમુખ સ્વામી 700 સાધુ કરે. જે વખતે એક પણ સાધુ આ મંદિરની અંદર દેખાતા ન હોય, યોગીજી મહારાજની છાતી કે પ્રમુખ સ્વામી 700 સાધુ કરે, અને એ સંકલ્પ યોગીજી મહારાજ આ અક્ષરદેરીની અંદર. એમાં પ્રશ્ન યોગીજી મહારાજે સંકલ્પ કર્યો એના કરતા વધારે પ્રશ્ન આકા બાપુ થઈ ગયો. ઘણી વખત પાણી કૂવામાં પડે વગર લેવા દેવા. યોગીજી મહારાજે આવા સંકલ્પ કરે, કેટલાય કર્યા. તો આપણે 2 જ વર્ણન કર્યા, અત્યારે ટાઈમ નથી એટલે વર્ણન નથી કરતા. એટલે હકા બાપુને થયું કે હવે યોગીજી મહારાજનું ફટક્યું છે, એટલે હવે કંઈક માપનું બોલે ને એના માટે સરકારી હોસ્પિટલમાં તો લઈ જવા પડશે. પણ કેવું કેમનું કે ભાઈ તમને હવે ગાંઠ પણ ઉભી છે કહેવાય. સુરેન્દ્રનગર કોઠારી સ્વામીજીની વાત કરજો, યાત્રામાં જે આવે પછી યાત્રામાં ગયા છે ને ત્યાં જ છે.
હવે જશે તો જતા પહેલા પૂછી લેજો કે તમારું ખટક્યું નથી ને. ગાંડાને પણ આપણે ગાંડો નથી કહી શકતા તો ડાયન કહેવાય. એટલે હકા બાપુ પછી એક વખત શાસ્ત્રીમાં અહીંયા આવ્યા ત્યારે પ્રસાદીના ઓરડા અહીંયા છે, આપણે દર્શન કરવા જઈશું, ત્યાં બેઠા હતા. ધીરે રહીને પછી વાત કરી કે આપણે યોગીજી મહારાજને હોસ્પિટલ લઈ જવા પડશે. શાસ્ત્રમાં કે મેં રાત્રે તો 12:30 વાગ્યા સુધી બેઠા હતા, બધી મંદિરની બધી વાત કરી અને બહુ કેફમાં હતા ને બહુ ઉત્સાહમાં હતા અને કે આપણે ડંકો મારવો છે એવી વાત કરતા, શું રાતોરાત થયું કહેવાય તો નહીં કે ભાઈ આ તકલીફ છે. પછી ધીરે રહીને કીધું કે આવા બધા સંકલ્પ મહાપૂજાની અંદર કરે છે ધન ધડાકા વગરના અને કંઈ થશે નહીં, એટલે માપનું બોલે તો હરિભક્તોને વિશ્વાસ આવે, એના માટે થોડીક માનસિક સ્થિરતા આવે ને એના માટે આપણે સરકારી હોસ્પિટલમાં લઈએ. એ વખતે શાસ્ત્રીજી મહારાજ ભાવમાં આવીને બોલે છે કે હકા બાપુ શું સમજો છો તમે જોગી મહારાજ? આ યોગીજી મહારાજ વચન સિદ્ધ પુરુષ છે. આ પહેલો શાસ્ત્રીજી મહારાજનો શબ્દ. આ અક્ષરદેહની અંદર જે સંકલ્પ કરીએ છીએ તમામ સંકલ્પ પૂરા થાય છે. તો આ યોગીજી મહારાજ બોલે છે એ અક્ષરદેહની અંદર બોલતા હોય તો એ બોલે એટલું નહીં પણ એનાથી સવાયા સંકલ્પ પૂરા થશે અને એ તમે તમારી આંખે જોશો. એ ગેરંટી કે હું તમને આપું છું જો તમને વિશ્વાસ આવતો હોય. આવી જયારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી એટલે હકા બાપુનો મૂડ તો હાવ જતો રહ્યો કે હું તો અહીં કંઈક સુધારવા આવ્યો હતો પણ આમનો આવું જ લાગે. પણ 2003ની સાલની અંદર કદાચ આમાંથી કોઈ હરિભક્તો હોય તો પ્રમુખ સ્વામી મહારાજ યોગી જયંતિ અહીંયા આવેલા સભામાં. અત્યારે જ્યાં ઉતારો છે ત્યાં સ્ટેજ હતું અને એ દિવસે દીક્ષા મહોત્સવ હતો. દીક્ષા મહોત્સવની અંદર જ્યારે દીક્ષા શરૂ થાય છે એ જ દિવસે 700ની જેવી સંખ્યા પૂરી થાય છે અને નારાયણ મુનિ સ્વામીએ જાહેરાત કરી કે યોગીજી મહારાજનો આજે સંકલ્પ પૂરો થાય છે અને પ્રમુખ સ્વામી 700 સાધુને દીક્ષા આપે છે. અને એ વખતે હકા બાપુ ખાલી જોયા કરતા હતા. એક વખત હું યોગીજી મહારાજને ગાંડપણની અંદર ખપાવતો હતો પણ આજે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે 700 સાધુ હજુ પણ પાછી 500 દિનની દીક્ષા શરૂ હતી. 701, 702 અને 718માં પાર્ષદને જ્યારે દીક્ષા આપી એ વખતે હકા બાપુએ જાહેરની અંદર કહી દીધું કે હું નાનો હતો પણ એ વખતે હું મારા મનમાં એમ જાણતો હતો કે મંદિરની અંદર મારામાં જેટલી બુદ્ધિ છે એટલી કોઈની અંદર બુદ્ધિ નથી. એટલે હું શાસ્ત્રીજી મહારાજને સલાહ આપવા ગયેલો પણ એ વખતે મને ખરેખર ગાંડપણ ઉપડ્યું હતું પણ યોગીજી મહારાજ એ વખતે બોલતા હતા કે આજે હું જોઈ રહ્યો છું કે એના તમામ સંકલ્પો પૂરા થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ભવિષ્યની અંદર શું નહીં કરે એ આપણે કલ્પના કરવી પણ અઘરી છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજે 700 સાધુ કર્યા અને આપણે બધા સાક્ષી છીએ. એટલું નહીં, જે શાસ્ત્રીજી મહારાજ એ જ ઓરડામાં બોલેલા કે સવાયો સંકલ્પ પૂરો કરશે, તમે તમારી આંખે જોશો. અને હકીકત પણ એવી થઈ કે પ્રમુખ સ્વામી મહારાજે 700 નહીં પણ 970 સાધુને દીક્ષા આપી. યોગીજી મહારાજના સંકલ્પને પ્રમુખ સ્વામી મહારાજે સાકાર કર્યો. તો આજે આપણે આ નિર્ણય માટે આપણે બધા સાક્ષી છીએ. કદાચ ભલે યોગીજી મહારાજે જ્યારે સંકલ્પ કર્યો ત્યારે આપણે હાજર નતા પણ આપણો ઇતિહાસ અને આપણા ગુરુ હરિના જીવન ચરિત્રની અંદર એ પાક્કો રેકોર્ડ આવે છે કે યોગીજી મહારાજે આ 700 સાધુનો સંકલ્પ કરેલો છે. કોઈને શંકા? એક પણ હરિભક્તને શંકા નથી. એ યોગીજી મહારાજ જો આવા સંકલ્પ કરતા હોય અને પ્રમુખ સ્વામી પૂરા કરી શકતા હોય તો આજે પહેલો પ્રશ્ન એ છે કે બોલો આજે આપણે સંકલ્પ કરીએ તો પૂરો થાય કે ના થાય? કેમ ઢીલું ઢીલું બોલો? તો આજે આપણે બધાએ એક સંકલ્પ કરવાનો છે. એની હું જાહેરાત કરું કે તમે કરો એ બરાબર છે? હવે હું જે જાહેરાત કરું એ બધાને મંજૂર છે?
તો જે આપણે શરૂઆત કરી કે જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી દુઃખ વિનાના સુખની ઈચ્છા રહ્યા કરે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે જ્યારથી આપણે સત્સંગની અંદર જોડાણા છીએ ત્યારથી એક અંતરદ્રષ્ટિ કરવાની છે, અને એ વિચાર જો અત્યાર સુધી ક્યારેય ન કર્યો હોય તો આજથી એ વિચાર શરૂ. અને એ વિચાર રજૂ કરતા પહેલા આપણે એક પ્રશ્ન એ પૂછી લઈએ કે આ અક્ષરદેરીના દર્શન આ પહેલા ક્યારેય ન કર્યા હોય, કહેતા કે અક્ષર મંદિરમાં પહેલી જ વખત દર્શન કરવા આપણે આવ્યા હોઈએ એવા જેટલા હરિભક્તો હોય એ ખાલી હાથ ઊંચો કરે. એટલે લગભગ 10 થી 15% આપણે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ. નજીકના છીએ એટલે લગભગ આપણે આવી ગયા છીએ. બાકી તો 40% જયારે 2 દિવસ પહેલા તો કોશીના ક્ષેત્રવાળા હતા તો એ તો બિચારા ગરીબ હતા એટલે પહેલી વખત આવ્યા હતા. હવે જ્યારથી આપણને સત્સંગ થયો છે ત્યારથી રોજ પૂજા કરતા હોય એવા હરિભક્તો હાથ ઊંચો કરે. કપાળમાંથી લક્ષણો દેખાય છે એટલે લગભગ 90% થી વધારે આપણે રોજ પૂજા કરીએ. હવે ત્રીજો પ્રશ્ન કે જ્યારથી આપણે પૂજા લીધી છે ત્યારથી એક પણ દિવસ પૂજા કર્યા વગરનો ન ગયો હોય, પૂજા કર્યા પછી જ પાણી પીધું હોય એવી દ્રઢતા રાખીને જેને પૂજા કરી હોય એવા હરિભક્તો. એટલે આપણે અડધા હાથ નીચે આવી ગયા છે. કઈ ચિંતા બીત ગઈ સો બાત ગઈ. આજથી આપણે આ એક વિચાર કરવાનો છે કે આ વિચારની ભૂમિકા ઉપર આપણે આપીએ છીએ. હવે આપણે જ્યારથી સત્સંગની અંદર આવ્યા છીએ, જ્યારથી પૂજા કરીએ છીએ, 90% થી વધારે પૂજા કરીએ છીએ આપણે, પણ નિયમિત નથી એ સ્વીકારી લીધું. પણ જ્યારે પૂજાની અંદર બેસીએ છીએ ત્યારે ક્યાં વિચારથી બેસીએ છીએ એ. હવે હું જે સંકલ્પની જાહેરાત કરું છું ને બધા કટિબદ્ધ છો, અને આ સંકલ્પ અક્ષરદેરીની મહાપૂજાની અંદર આપણે બધાએ કરવાનો છે. એટલે હું જાહેરાત કરું છું, બધા યાદ રાખજો, નોંધી લેજો, અને ગમે એમ કરીને આ સંકલ્પ પૂરો કરવાનો છે. એ સંકલ્પ છે આપણે બધાએ 650 હરિભક્તો આજે બેઠા છીએ તો 650 સાધુ થવાનું છે. મને લાગે તાળી પાડી છે એટલે બધા નક્કી કર્યું કે ઘરે ગાંડા છે એટલે બધાને મોકલી દે કે અમારા વખતે 2 દિવસ પહેલા જાહેરાત થઈ, પછી ધીરે ધીરે આવ્યા અને ભાઈ કીધું સ્વામી કહેતા હો તો મને રહેવા દો, પણ અમારી પાડોશી ને 2 ગાંડા છે, 2 મોકલી દો. બોલો, જો આપણને નવાઈ લાગશે કે સાધુ થવાની વાત કરીએ એટલે આપણા મનની અંદર એટલી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે ભગવા કપડા પહેરે એને સાધુ કહેવાય. આપણા મગજની અંદર જે ખોટી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને, આ જે ગ્રંથિ તોડવા માટે જ્યારથી પૂજા કરીએ છીએ ત્યારથી કોઈ દિવસ આપણને અંતરદ્રષ્ટિ થઈ છે, અથવા તો 5 મિનિટ માટે આપણને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે મારે હૃદયથી સાધુ થવું? અત્યાર સુધીની જિંદગીની અંદર હૃદયથી સાધુ થવાનો વિચાર ન આવ્યો હોય તો અક્ષરદેરીની અંદર જ્યારે મહાપૂજાની અંદર જઈએ ત્યારે સંકલ્પ કરજો. ગેરંટી છે કે યોગીજી મહારાજ આપણા હૃદય પર ભગવી ચાદર ઓઢાડશે અને આપણું હૃદય ભગવું કરશે જો સંકલ્પ કરે. આજે આપણે એના માટે આવ્યા છે. જન્મો જન્મની યાત્રા ટાળવી હોય તો રોજ આનો વિચાર કરવાનો કે ભગવું હૃદય કરે, અને એક ભગવા હૃદય ઉપર આવશું તો કુટુંબના તમામ પ્રશ્નો હલ થઈ જશે. એની યોગીજી મહારાજની ગેરંટી છે. આપણો પહેલો સંકલ્પ, અને એ સંકલ્પની અંદર શરૂઆત ક્યાંથી કરવી એ પ્રશ્ન. ઘણાને એ જ પ્રશ્ન છે કે મારે શરૂ ક્યાંથી કરવું એ ખબર નથી. એની શરૂઆત થાય છે કે જીવનના પ્રત્યેક ક્રિયાની અંદર ભગવાનનો સંબંધ. શરૂઆત થાય છે આપણી નિત્ય પૂજા. આજે દ્રઢ સંકલ્પ કરો, હવે પછીનો એક પણ દિવસ પૂજા કર્યા વગરનો તો ન જ જાય,
પણ જ્યાં સુધી આપણે પૂજા ન કરીએ ત્યાં સુધી આપણા મુખની અંદર પાણીનું એક ટીપું પણ ન જોવું જોઈએ. એવો દ્રઢ સંકલ્પ કરીને જશું તો આપણા જીવનની અંદર આપણા ગુરુ અને આપણા ભગવાન આપણી સાથે રહેશે. આપણે એટલા બધા સુરવીર છે ને એટલા બધા જ્ઞાની છે. સુરેન્દ્રનગરથી સંતો આવે, પધરામણી કરે, બળની વાત કરે, પૂજાનું પૂછે ત્યારે આપણે ગોળ ગોળ હાથ પાડી, હાય નહીં, નાય નહીં, બોલે નહીં બંધો, પણ મોઢું હલાવ્યા કરે, બરાબર બરાબર બરાબર. કારણ કે ન કરતો હોય અને હા પાડે તો ખોટું બોલાનું પાપ લાગે. પાછા ધાર્મિક તો છીએ જ આપણે. ન કરતા હોય ને ના પાડે તો સંતો આતું ખાઈને ચોટે કે આ લપ જશે નહીં, એટલે આપણે લપ કાઢવા માટે પણ ગોળ ગોળ છે. બહુ માંડે ત્યારે પાછા આમે જ્ઞાન આપે કે જ્યારે ડોક્ટર સામે અહીં આવે ત્યારે કર્કશની વાત કરે, બળની વાત કરે. અમે ઘરના 8 સભ્યોએ નક્કી કર્યું છે કે ઘરની અંદર બિનજરૂરી ખર્ચા ઓછામાં ઓછા કરવા અને ખોટો બગાડ ન થાય એવું કરવું છે. અને હવે સેવિંગ કરવું છે. એટલે અમે બધાએ નક્કી કર્યું છે કે ક્યાં ક્યાં આપણે પૈસા બચાવી શકીએ. તો 8 સભ્યોએ નક્કી કર્યું કે 8 વચ્ચે એક જ પૂજા રાખવાની, અને જે વહેલો ઉઠે પૂજા કરી લે એટલે તમ સ્નાનમ હમ. મારા ઘણા સૂર્ય તો એવું કે પૂજા કરો હાથ પાડે, પણ પછી ઘરમાંથી અવાજ આવ્યો ક્યારેય નથી કે એ કરે મારી ના આવી ગઈ. આવું જો સમજતા હોય, અરે ઘરની અંદર એક વ્યક્તિ 100 જોડીથી વધારે કપડા રાખી શકતા હોય, 1 ડઝનથી વધારે બૂટ ચપ્પલ રાખી શકતા હોઈએ, તો આજે આપણે બધાએ નિર્ણય કરવાનો છે કે ઘરના જેટલા સભ્યો એટલી સેપરેટ પૂજા હોવી જ જોઈએ. અને ન હોય તો આજે અક્ષરદેરીની અંદર પ્રસાદીની થેલી પૂજા લઈને જ જવાનું છે. એટલું નહીં, ઘરની અંદર 5 મહિના પછી બાળકનો જન્મ થવાનો હોય, એ બાળકની પૂજા પણ આજથી જ લેવાઈ જવી જોઈએ. અને ઘર મંદિરની અંદર પૂજા મુકાવી જ જોઈએ અને એની આરતી થવી જોઈએ. તો યોગીજી મહારાજની ગેરંટી છે કે એ બાળક સંસ્કારી જન્મ છે, પણ આપણામાં ત્રેવડ હોવી જોઈએ પૂજા કરવા. આ નિર્ણય માટે આપણે અક્ષરદેરીની અંદર આવ્યા. આ નિર્ણય લેશું તો દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે આપણને દુઃખ આપી શકે. નિર્ણય લેવો એ નક્કી છે. અને બીજો નિર્ણય એ લેવાનો છે અક્ષરદેરીની અંદર આપણે કંઈક ભેટ આપીને જવાનું છે. ખાલી હાથે જવાનું નથી. ઘણા આવે છે ખાલી હાથે જતા જ નથી. જૂના ચપ્પલ મૂકી જાય, હારા બૂટ બે કામ કરે. આજે જો અક્ષરદેરીની અંદર ભેટ આપવા માંગતા હોય તો અક્ષરદેરી આપણી પાસે એક જ ભેટ માંગે છે કે નાનું મોટું વ્યસન હોય તો એટલું ખાલી ભેટ આપીને જજો, બીજી કશી જ જરૂર નથી. ખરેખર હૃદયથી જો દાન કરવા માંગતા હોય, હૃદયને ભગવું કરવા માંગતા હોય તો એક વ્યસન છે, વ્યસન અક્ષરદેરીની અંદર અર્પણ કરીને છે. અને ત્રીજો સંકલ્પ એ કરવાનો કે અક્ષરદેરીના ઓલિયા સંત તરીકે યોગીજી મહારાજ હતા. એ યોગીજી મહારાજે સુરેન્દ્રનગરના ગામડે ગામડે વિચરણ કરેલું છે, લીંબડીના ગામડે ગામડે વિચરણ કરેલું છે. અને આજે જે કંઈ આપણે સત્સંગની અંદર છીએ એના મૂળની અંદર યોગીજી મહારાજના સંસ્કાર, યોગીજી મહારાજનું વિચરણ, પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ, મહંત સ્વામી મહારાજનું વિચરણ, એને લઈને આપણે સત્સંગની અંદર એટલા સુખી છીએ. એ અક્ષરદેરી 7 શતાબ્દી મહોત્સવ જો આપણે બધા ઉજવવા માંગતા હોઈએ તો આપણે બધાએ સંકલ્પ કરવાનો છે કે 20 જાન્યુઆરી ઉત્સવ આવે છે અને 30 જાન્યુઆરી સુધી ઉત્સવ ઉજવવાનો છે. એની અંદર આપણા બધાની હાજરી હોવી જ જોઈએ. આમંત્રણ હવે મળે કે ન મળે, આમંત્રણ આવે કે ન આવે, આજે બધાને ફરજિયાત આમંત્રણ આપી દઈએ છીએ કે આ ઉત્સવની અંદર 10 દિવસની અંદર જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપણે બધાએ જ આવવાનું છે. એક પણ સંખ્યા ઘટે નહીં, એ ગેરંટી. એવું પાક્કું કરીને જવાનું એટલું નહીં, પણ એટલી ગેરંટી આપવાની છે કે અમે એક નહીં બીજા 10 ને લઈને આવશું અને યોગીજી મહારાજની ઈચ્છા પ્રમાણે ધામધૂમથી ઉત્સવ કરવાનો છે. એવો આપણે બીજો સંકલ્પ, ત્રીજો સંકલ્પ આ કરી જવાનો છે. ઇનકેસ કોઈ કારણોસર ન અવાય તો આ નિર્ણય તો આપણે બધાએ ફરજિયાત લેવાનો છે
કે ઘેર બેઠા અક્ષરદેરી 7 શતાબ્દી મહોત્સવ ઉજવવાની શરૂઆત આવતીકાલ આજથી જ કરી દેવાની છે. અને આજે અક્ષરદેરીની અંદર જઈએ ત્યારે ત્રીજો સંકલ્પ એ કરવાનો છે, હે મહારાજ, જેમ જે દંપતીને બાળક ન હોય તો એના સગાવાલાનું બાળક દત્તક લે છે, એમ હું મારા સેન્ટરની અંદર જાઉં ત્યારે મને એક કુટુંબ દત્તક મળે જે બિન સત્સંગી હોય અને એને હું સત્સંગની અંદર જોડી શકું એટલી મારામાં આવડત અને બુદ્ધિ આવે. અને એ સત્સંગી પાછળ આપણે મંડવાનું છે ને એનું વ્યસન છોડાવવાનું. વ્યસન છોડાવ્યા પછી પૂજા કરાવવાની. પૂજા કર્યા પછી પણ આપણે છોડવાના નથી. અને જ્યાં સુધી નિત્ય પૂજા ન શરૂ કરે ત્યાં સુધી જો આપણે એની પાછળ મંડી પડશું અને એક નવા હરિભક્તને જો સત્સંગની અંદર જોડીશું તો યોગીજી મહારાજ આપણને બધાને ગેરંટી આપે છે કે જ્યારે આપણે અંતિમ શ્વાસ લઈશું, આ લોકની અંદર છેલ્લો શ્વાસ લઈશું, ત્યારે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણને બધાને લેવા આવશે. એટલો નહીં, આપણો હાથ જાલી અને મહારાજના ચરણોની અંદર સોંપશે. મહારાજને ભલામણ કરશે કે મહારાજ બધા ગુના માફ કરી આ મુક્તને તમે સ્વીકારો, કારણ કે એક નવા કુટુંબને સત્સંગની અંદર જોડ્યું છે. અને એ ભલામણ યોગીજી મહારાજને કરશે અને આપણું જીવન આપણે સાર્થક બનાવી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ દરેક હરિભક્તોને પોતાના દરેકના જીવનની અંદર દ્રઢ કરે. અને હવે પછીનું આપણું શ્રેષ્ઠ જીવન આપણા હૃદય ઉપર ભગવી ચાદર ઓઢવાનું પ્લાનિંગ થાય એવી બળ, બુદ્ધિ ને શક્તિ તમામ હરિભક્તોને મળે એ જ અક્ષરદેરીના ચરણોની અંદર પ્રાર્થના.